મારું નામ છે નીતિનભાઈ. હું આશરે 8 થી 9 વર્ષથી અહીંયા ખેતી કરવા સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો છું. મારે 70 વીઘા જમીન છે. 75 થી 80 મણ કપાસ થાય છે. પહેલાંના વર્ષોમાં કપાસનું ઉત્પાદન નબળું હતું. પહેલાં તો 40 થી 45 મણ જ કપાસ થતો હતો. ત્યારે જમીન થોડી નબળી પડતી હતી અને રસાયણિક ખાતરો હતા, એ બધું ભેળસેળ ખાતર આવતા હતા, જે પણ ઉત્પાદનમાં નબળા પડતા હતા અને વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેતું હતું. આધુનિક મશીનરી કોઈ ટપક પદ્ધતિ એવું કાંઈ અમારી પાસે નહોતું. એના હિસાબે અમે ઘણા નુકસાની વેઠવો વારો પડતો. અમુક ટાઈમ તો એવું થતું હતું કે કોઈ ખેડૂતને ખાવાના કે કોઈ પ્રસંગ આવતા હોય, લગ્ન પ્રસંગ, તો એમની પાસે પૈસા પણ પૂરા પ્રસંગ કાઢવા માટે નહોતા. ઉત્પાદન ઓછું મળતું એટલે અમે કોઈ પણ વસ્તુ લઈ ના શકતા. ખાવાના ખર્ચામાં અમારે થોડો કાપ મૂકવો પડતો હતો. મારું નામ શૈલેષભાઈ પટેલ છે. છેલ્લા 5 વર્ષથી અમે લોકો એક ખેડૂતનું સંગઠન બનાવી અને કામ કરીએ છીએ. શરૂઆતમાં જ્યારે ખેતી કરતા હતા ખેડૂતો, જેમાં રાસાયણિક ખાતરો, દવાઓ, પાણી જે વાપરતા હતા, તો એ ઘણી વખત ખેતી માટે જરૂર ના હોય તો પણ એનો બિનકાર્યક્ષમ ઉપયોગ થતો હતો. ખર્ચો વધી જતો હતો. બીજું કે જમીન બગડતી હતી, પર્યાવરણને નુકસાન થતું હતું. તો આ બધા મુદ્દાઓ એ વખતે હતા, જેથી કરીને એનો ખર્ચો પણ વધી જતો હતો, સામે આવક પણ નહોતી. એ 2 મુખ્ય કારણો હતા. એને ધ્યાનમાં રાખી અને અમારે આ સંગઠન કરવું પડ્યું. જમીન સુધારવા માટે અને ઉત્પાદન વધારવા માટે અમને એવી ટ્રેનિંગ આપી કે ભાઈ તમે ડ્રીપ ઇરિગેશનનો તમે ઉપયોગ કરો, જેથી કરીને પાણી બચશે. એ લોકો કે ભાઈ આટલું ખાતર નાખવાથી અમુકનું નુકસાન થાય છે, ખેતીને, જમીનને નુકસાન થાય છે, માણસોને નુકસાન થાય છે. એ પછી અમે ધીમે ધીમે થોડુંક ઓછું કરતા ગયા અને હવે બીજા કોઈ ખાતર નહીં વાપરવાના, છાણિયા ખાતર સિવાય. જેમ જેમ અમે આમ આગળ વધીએ છીએ એમ ખેતી કરવાની અમને થોડીક હજી આમ ખબર પડે છે બધી, અને એને લીધે અમને કપાસનું ઉત્પાદન બહુ સારું મળે. આજની ડેટમાં ખેડૂતો જે છે એ પોતાનો માલ જે છે એ ડાયરેક્ટ ઓમેક્સને વેચે છે. એટલે એને જે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો કે જેમ કે વચ્ચે આડતિયા કે દલાલ કે દ્વારા માલ વેચવામાં આવતો હતો, એમાં વજન અને ઘણા બધા પ્રોબ્લેમો આવતા હતા. એ બધા નીકળી ગયા અને એના કારણે પૈસા જે છે ડાયરેક્ટ ખેડૂતને મળતા થયા. હવે કોઈ અમને કોઈ લૂંટે એવું છે નહીં, કારણ કે અમને સારા માણસો મળ્યા છે. હાલમાં જે અમારે અત્યારે ઉત્પાદન જે આવે છે એમાં અમે એમ કે ગમે ઘરનું કામ કાઢવું હોય તો અત્યારે હાલ અમે કાઢી શકીએ છીએ. ઉત્પાદન સારું થવા માંડી ગયું ત્યાર પછી અમે કોઈ ટ્રેક્ટર ખેતી કરવા માટે સારું એવું લીધું છે. પહેલાં જે કાપ મૂકવા પડતા હતા એ કંઈ અત્યારે હવે કંઈ મૂકવા નથી પડતા, જેના લીધે અમે આમ જીવવાની હવે બહુ મજા આવે છે.